સુરતના લાલગેટ વિસ્તારમાં 21 લાખની ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો। 21 લાખના સોનાની ચોરીમાં કર્મચારી જ આરોપી નીકળ્યો। પોલીસે ગણતરીના કલાકોમાં જ બંગાળી કારીગરની ધરપકડ કરી। બંગાળી કારીગર સુભાષ હુતેતની પોલીસે ધરપકડ કરી છે। 4 દિવસ પહેલા રાત્રિના સમયે કારખાનામાં ચોરી કરી હતી। 245 ગ્રામ સોનાની ચોરી કરીને આરોપી મુંબઈ ફરાર થયો હતો। લાલગેટ પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી લીધી છે। જે હસન અલી હૈદર અલી શેખ છે એના પોતાના ત્યાં ગોલ્ડ અને ઘરેણાનું કામ ચાલે છે, જેમાંથી 242 ગ્રામ ગોલ્ડ કોઈ ઈસમ લઈને ભાગેલો છે। આ ફરિયાદ મળતા લાલગેટ પોલીસ તુરંત હરકતમાં આવેલી હતી અને 70 કરતાં વધારે કેમેરાઓ ચેક કરીને ધ્યાનમાં આવેલું હતું કે તેમની જ કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત હુતેત નામનો ઈસમ આ 242 ગ્રામ સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે અને તેની પાસેથી આ ગુનાની અંદર જે ચોરી કરેલું 242 ગ્રામ પૂરેપૂરું સોનું પોલીસે રિકવર કરેલું છે।